સુરતમાં હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ જ કથળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। રોજે રોજ અસામરિક તત્વો આતંક મચાવી રહ્યા છે, ત્યારે પાંડેસરા જેવા પરપ્રાંતીય વિસ્તારમાં તો અસામરિક તત્વો યુપી બિહારના ગામડામાં ચાલતી ગુંડાગીરીને અંજામ આપતા હોય તેમ લાગ્યું છે। પાંડેસરામાં મોટરકારમાં આવી યુવાન પર જીવલેણ હુમલો કરનારાઓ સીસીટીવીમાં હરકેદ થવા પામ્યા છે। સુરતમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। રોજે રોજ અસામરિક તત્વો પોલીસને જાણે ચેલેન્જ આપી કાયદો તોડી રહ્યા છે, ત્યારે ફરી આવી જ એક ઘટના પાંડેસરા વિસ્તારમાં જોવા મળી છે। સુરતના પાંડેસરા વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પાંડેસરા ખાતે આવેલા એસઆર ઓટો પાસે એક ઇકો કારમાં આવેલા 4 થી 5 અજાણ્યા ઈસમોએ યુવાન જીતેશસિંહ રાજપૂત પર તલવાર અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર હુમલો કરનાર હુમલાખોરો સીસીટીવીમાં પણ કેદ થયા હતા, તો હુમલો કર્યા બાદ હુમલાખોરો ઇકો મોટર કારમાં ભાગી છૂટ્યા હતા। ઇજાગ્રસ્ત જીતેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો। તપાસ કરતા સ્થળ પરથી પોલીસને લોડેડ રિવોલ્વર પણ મળી આવી હતી। હવે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય તેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જોકે સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી ક્યારે અંકુશમાં આવશે તેવા સવાલો અહીંયા લોકો કરી રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।